જોડામ કરી ગયો તો કેવું કરશે? નખે હે આ જોડામાં કાંકરા કરી ગયા, આ દેહ રૂપી જોડા, હું રૂપી કાંકરા કરી કાઢવા પડશે. આવા ગમે એટલા પાઠ કરીએ, ગમે એટલી કથા કરીએ, ગમે એટલા સત્સંગમાં જઈએ, પણ આમ જો એક સાટો નો ને એટલો બધો આપણે સત્સંગ કરીએ, પાઠ કરીએ, પૂજા કરીએ, પણ આપણા સ્વભાવ ન બદલે, આપણી વાણી ન બદલે, આપણા વર્તન ન બદલે, આપણે રહેણી કહેણી ન બદલે, આપણામાં ભાઈચારો ન થાય, આપણામાં પ્રેમ ન થાય, આપણામાં ભાવ ન જાગે, આપણામાં મારું તારું ન મટે, તો અહીંયા આવીને શું થાય? તો આવો 1000 પાઠ કરો તો શું કામ થાય? કારણ કે ઓલો હોય મેળ્યો હોય તો દરેક ભાવ પ્રેમ સ્વભાવ બદલાવો, વર્તન બદલાવો. આ 9 દી તમે નાચ્યા, આ ધર્મનો પાઠ છે અને આમ જો 12 મહિના થાય ને પાછું આવું ને કોઈની ફરિયાદ ન આવી જોવે કે ભાઈ જગી જાય, આવું જગી જાય. એ તો કાલથી સમજ બધામાં પ્રેમ જાગ્યો, જાગવું જોઈએ ને જાગવું જોઈએ, દરેકમાં પ્રેમ જાગે. આ હાહુ હું છે એ તો ઉપર છે બાપ, અંદર તો મારો 12 બીજનો ધણી છે. હા હોય નથી બાપ અને વોય નથી. હે તો વોને દેખાય તો હા હોમાં તો માથા કુટ મટી જાય કે ન મટી જાય? હા હો ને વોમાં દેખાય તો મટી જાય કે ન મટી જાય? હે મોટા ભાઈને નાનામાં ભરત દેખાય બધું મટી જાય કે ન મટી જાય? નાના ને મોટામાં રામ દેખાય બધું મટી જાય કે ન મટી જાય? પણ નથી મટતું. આ કાકરા કરી ગયા છો. એ તો જ્યાં ઉજાય બેઠા છો ત્યાં સુધી બધું સારું સારું લાગે છે, બધું ગમે છે, પછી એ બાપુ બાપુ નવું છે. કાંઈ જવાની જરૂર છે મારા બાપ. હું તો રાડ્યું પાડી પાડીને 35 વર્ષ થઈ ગયા મારા વાતને વાગોળવામાં બાપ. હે માન બાપને ગુરુનું માને કીધું દુખી ન થાય. મા બાપ ને ગુરુ થબાટ જેને ખાધી હોય કે પાછો અત્યારે છોકરાને દારો કરજો ખબર બીક લાગે, તાપી નજીક છે બાપ, વઢાતું નથી. અને આપણે ખબર ટીપી નાખતા તો બોલાતું નથી બાપ. અને માટલાને ટીપો પછી ઘાટમાં આવે છે બાપ. એ અઘાટમાં હતો પણ ટીપાડ વારો મળી ગયો, કોઈ કુંભારે હે સાંકડે ચડો કાઠે કરેલી ઠીકરી ઘડી ઘડી બોલો કુંભાર કાઠે કરેલી ઠીકરી ઘડી ઘડી મોરે કુંભાર. આપણે 60 વર્ષ નિભાડામાં પાક્યા ટીપાણા જ નહીં ને. હે એક આદું કુંભારનું ટપલું જો વાગી ગયું હોત તો બેડો બહાર થઈ જાય. આપા જાદરા ને એના ગુરુ રતા બાપુ એના સસરા થાય. વાત તો બહુ લાંબી છે. માગભાઈ ને બહુ માર બહુ માર
અત્યાચાર કરતો. કાણે ભાઈ બળદ છોરી લાવે, ના પાડ્યા ન કરાય તો મારે વાડી છોરી લાવે, મારે ના પડાતી નથી બાપ. માગ થાકી ગઈ, અબ કરું ક્યાં? અને હાંડીઓ મરે તારે મારવાડા માં સાંભળી હવે પણ તીરમાં માર નથી બાપ બેઠા ફરિયાદ કરવાને ત્રાસી તો ગામના કહેવા લાગ્યા તું મરી જા, તારા બાપને ઘેર્યા ભાઈ. મારો બાપ તો સદગુરુ છે રતો બાપુ, બાપ મરી જાવ ને તો લાંછન લાગે, મરું તો નહીં બાપ, આપઘાત કરલો બાપ. પણ એક નહીં મુઠ્ઠીઓ વાળી આવી, મુઠ્ઠીઓ વાળી અને ભાગી અને આયા જાદરો આવ્યો. પાન પૂછી કાં ગઈ? બાપને ઘેરે જવાય કે મારી નાખો. આમ જો વાડીમાં ખુલ્લી તલવાર લઈ બાપા. હવે આ દોડે વાડી તો આંટી જાય, દોડી જાય. હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ, હે ગુરુ મહારાજ. રાખવા વાળો તો એ છે વાત. આ દીનો હે કે રતા બાપુ ભગવા પડી માથભાઈ માથું નાખ્યું હતું. બેટા શું છે બાપુ? હું કરી કો બરું તો બાપ લાગે પણ હવે સહજ નથી થતું બાપ. આ માર નથી સહજ. કોયડા જાતરો આવ્યો, રતા બાપુ પગે લાગ્યો. ખબર કે આયા છે? ખબર નહીં કઈ. રતા બાપુને વાતને બધી ખબર હતી. બાળું પાણી ફેર્યા, ભાણુબા દરબારોમાં કાઠીમાં ભાણુબા કે જમાઈ ગયા. ભાણુબા હાલો આજ વાહુ જવાનું છે. ના તો ભણાય ને તાબડા લઈ હાથમાં મોટી લઈ ડુંગરાની ધારમાં ખેતર અને વાહુ થાય છે. અચ્છા વાહુ જાય એમાં બરોબર રાત પડી ભઠ્ઠો જમાયો રતા બાપ કે આમાંથી ઢાલા મથો સિંહ આવ્યો. રતા બાપુ કહેતા ભૈયાઓ બાપ ભૈયાઓ, આમ રંગાટ નો કરાય, ગાયો તો ન મરાય બાપ ભૈયાઓ. ઈશારો કરે ઓલો જાદરો ખાટલામાં મૂકો હર્ષો વળી ગયો બાપ. નીકળ્યો હોય બાપુ નો ડરે દીકતો બધા વાતો થાય પણ આપણે આવે તો આવો બાપ આવો ગંગારામ આવો. આ તો એક સનાવર છે બાપ, માસા આવી છે બાપ. હે આવી જતા બાપુને પગે લાગી જાય છે તારી સજ્જતાને બાપ. આ ધણીને પગે લાગ્યો બાપે હાથ ફેરવો લાયો કહેતા બાપ ઈશારો કરો મશહૂર જનાવર આપ સ્થિર થઈ આવો આરામ આવો. વિદ્યાલય લીધું ડુંગરા ધારમાં પીને દયા ડુંગરા દયા તારો ભેરો આયા મારી પડકે બેઠો છે. લાલુ કે હવા લાલુ આપણે પાણી આવો મોતીરામ આવો. અને એ જે સ્ત્રી હતો એને પગે કાંટો વાગેલો, લંગડાતો હાલે હો બાપ. હા હા ગાયો ગાડી તો બાપ કાંટા જ વાગે. ગા છો બાપ, ગા છો બાપ, ગૌતમ છે એને મરાય નહીં, કાંટા જ વાગે ને. ઈશ્વર ઓલા નતો ખાટલા હે ઈશારો દીકરી છે, દીકરી ગા છે. જેને ઘરે નારી દુખી, જેને ઘરે નારી આહુડા પાડે, લક્ષ્મી જતી રહે બા. આવો મોતીરામ આવો, રંગાટ નો કરાય, કાંટો વાગ્યો આવીને પગે લાગ્યો, પગમાંથી કાંટો કાઢે પડખે દેવી જાય. વાહ વાત કેવા થાય આપણા છોકરા હાથ નથી ફેરવાનો બા ઠેકડા મારે. આ ગુરુ ની હે, આ સદગુરુ ની
કેવો દયાળુ છે એ જેને જોતા હા માણસને પરસો ગંગારામ મોતીરામ સત્સંગમાં ઈદ આવ્યો રંદાજ ન કરો તો વાત ન કરો હમણાં વેલા 4 વાગ્યા બાબા જાઓ હવે તો વાત ન કરશો બા પગે લાગીને પાછા જતા નાદરો હવારમાંથી આમ તો ફૂટી વળી ગયેલો બાબા ગુરુ મહારાજ પગમાં પડીને કહે ગુરુ સસરા છો મામા છો આ ભાડું તાર હવે લાકડી મૂકી દીધી લાગે વાત નથી ભજનમાં ગયો નથી સત્સંગમાં ગયો મારવા સિવાય કાંઈ કર્યું નહીં રતા બાપુની શાન આંખ ભેગી થઈ ગઈ મને મંત્ર આપો ગુરુ આપો શબ્દ આપો અરે કે તારે અહીંયા આવવાની જરૂર નથી આ ગામમાં જા કુમારવાડામાં મેં આપો તેના દર્શન કરી પાણી પીધું વળતા બાગ ભાઈ પોટકું છોટું લઈ લીધું જેમ જેસલ જાડેજો લઈ લે એમ બાબા મેં તને બહુ દખાય બહુ દખાય ના 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 કોઈ દખ નથી આવતું હવાના ઘરમાં એવું થતું હોય પણ આજ તમે સુધર્યા આજ તમારો જન્મ દિવસ છે આજ તમારો બર્થડે છે આપણો જન્મ ક્યાં છે આપણે જન્મ થયું એ જન્મ દિવસ નથી તમારા જીવનો કોઈ સદગુરુ મળી જાય હાસું નામ મળી જાય તેની માનજો તમારો જન્મ થયો એટલે કીધું વાણે રે વાણી મારા ગુરુજીની વાણી કોઈ પારણામાં મુદ્દા છે કોઈના લગનિયા લેવાય છે એ વાત ના કરી છે વાણી મારા ગુરુજી ગુરુ મળી જાય મંત્ર આપે તાર માનવાનું આપણે એક વાહન જલદ પછી જે તમારી ભૂમિકા હોય એ પ્રમાણે યુવાની જીવતા પરણાવે ભાવે હુએ જીવતા આ જીવના લગન થાય છે મારી પાસે સમય નથી મોવે મહિના પછી ઘેરે મહિના પછી કોઈ ઘેરે લાવે ખાલી ઠાંડ કાઢવાનો બીજું કઈ અને ખરેખર આપણને જીવતા તો આવડ્યું ન આવડ્યું એ તો ખબર નથી એ સુરતમાં કેવું જીવ્યું છે એ ખબર છે કેવું ખાય છે એ ખબર છે કેવું ઓઢીએ છે એ ખબર છે બધી ખબર છે હે પણ મરવું આ વાત એ આવે પેલા ભાઈ તો મેરા કોને કહે કામ ક્રોધ લોભ જીતી શકે સૌ વીર આજ પાછે આવ્યો મારવાનું કોને મેરા કોને કહેવાય આજ પાછી આવ્યો હોય મેરી ભાઈ બે તો પોતાના મનને મારી ઢોળાય તો કાલથી ઢોળાવે એને રડવું છે જે થાય થાય બોલો મરે આ મનને મારવાનું છે અને ખરેખર આ જીવતાય ડોકો મરેલા સુકન બહુ સારા કહેવાય છે એમાં રાગ ન હોય દેશ ન હોય કામ ન હોય ક્રોધ ન હોય લોભ કાંઈ ન હોય જીવતા બધું મળ્યું હોય એટલે આપણે સુકન સારા નથી
આમાં મારું તારું હોય, લોભ હોય, આ હોય, મરી ગયા કઈ ઉપાધિ ઘરવાળાને ઉપાધિ. પાડોશી બધી તૈયારી કરી નાખે કરી નાખે મરી ગયા કાંઈ ન ઉપાધિ. એક વાર મરી ગયા એટલે હો વર્ણ હતા હો, પણ તેને મનથી મૂકી દે. મારું તારું પર મૂકી દે. કોઈ નથી તારું. આમાં રાગ નહીં, દોષ નહીં, કામ નહીં, એ જે થાય ખાવાય એને મરી દે. એને કોઈ ઉપાધિ ન હોય. અને જે હું ઘણી વાર કહું છું, ભાવ જીવતા હોય તો આ બેન આવા છે, આ કાકા આવા છે, ભાઈ એવા છે, મરી ગયા ભાઈ બધા હારા ક્યાંક નથી. મરી ગયા પછી હારા જ કેમ છે? તો જીવતા હારા કહીએ તો લેવા. એટલે મારવાનું મનને છે. એટલે કીધું મરેલા મળે તો બધું જારે જોતા મરેલા મળે પાણીની જરૂર હોય ન હોય આમ જીવતા પાયું નથી, પછી તો ઓલા ગળા ઉતરું થાય પાય. આપણા ધંધા તો જો મા બાપ પાણી માગે નહીં, છેડો માગે પ્યારા થઈ જાય. પછી તો કાકમાં ચડી લાવે, દાદા તું પાણી પા. હવે ગળે ઉતરતું નથી, હવે હું કામ. સમજાય છે ને? સમજાય એવું છે, પણ લેવું નહીં. આમાં કોઈ ગાંડા થોડા છે, બધા હે આપણું હે એવા મરેલા મળે તો જેને પોતાના મનને મારી નાખ્યું છે, અને મનને જેને મારી નાખ્યું છે એ જ મહાત્મા. આથી કે અહંકાર એ મનને મારું સદગુરુ એ કહે છે. વાતો તો ઘણી છે, કહેવાનો અર્થ એ છે. આમ જો ચાંદરાય બધું લઈ લીધું, હા ડાયો થઈ ગયો, ડાયો ઘેરે આવે નેમ લીધું કે બેબા ભગતના દર્શન કરી પાણી જોયું. અને મને મારા મામાએ કહેતું છે, રસ્તો બતાવી દીધો. હવે કુંભારવાળામાં ઘર હોય, આપણા ભગત હોય, અને એ બીતો બીતો જાય વળીએ ડોકાઈ ફરી નીકળી જાય. કુંભારની ચિંતા હતા, બધા પીવા લાગે કે ચાદરો અહીંયા આવું બધું છે, નેકી કોકનો વારો કાઢવાનો છે, રોજ મોડું છે, મોડું છે. બેબા ભગત બધા વરસાદમાં દીવાડા ઢાંકી દીધેલા. આના માટલા કાસા હતા, અને આ માથે સડેલો હો ભા વાળો મારો રવિ છે. અને આમ જો બારે બે ખાંગા કડિયાનો ફેર્યો થા, અને એક આમ જો આ માટલાને દસાવી લેવા. ગબીનાથ જૈન ચરણે ગવાડો પંચાળ પરગટ છે, પંચાળ પરગટ છે.
ભેગા થઈને મેબા પ્રભુને વાત કરી કે જાગરો આવું તો છો બધા ઊભી બેસે ફાટે ધીરે છે અહીંયા આવે હા રોજ ટોકાઈ વયો જાય લાગી જાય છે મેબા પ્રભુ ત્યાં તો નક્કી કર્યું અને આવું આ રોકા અને એ કપડા ચપ્પાનું આવે એનો હા આયા વાગ્યો અને આયા વાગ્યો ને કે આમ જો અંતર સક્ષો બધી ગયા માર્ગ વાતા દેવું જવે ને આયા તો ઘા થયો તો 10મો દ્વાર ખુલ્યો અવાર એટલી લાગે બાપ તેજને તો કરો આપણે હાય વર્ષથી આ કરીએ છીએ છતાં નથી શબ્દ લાગતો નથી આપણે સાંટો અડતો બાપ હેડી ગંગાએ ક્યાં હોય આપણે એમ કે નથી ડૂબકી મારવી આપણે મૂર્ખતા છે એમાં ગત ગંગા છે ધણીનો પાઠ છે કોઈ ડૂબકી મારી લેજો કોઈ સાંટો અડવા દે પરબારું ન જાય એવું ધ્યાન રાખજો મારી વાત નહીં પટેલ સમાજમાં કાકડિયા પરિવારમાં અમારે ઘણા બાપા થઈ ગયા અને એને શબ્દના બાણ માર્યા છે એ જીવલા મૂર્ખા મનમાં સુજાણે હે જીવલા મૂર્ખા મનમાં સુજાણે મને ખબર નથી કા મને ઊંધું માર્યું તું ફટાફટ માર્યું તું છતાં શાસકા દૂર થઈ ગયું તો હાવડું માર્યું હોત તો બાપ રાવણ એમાં મનુષ્ય અવતાર મળ્યો છે જો કોઈ સતનો શબ્દ લાગી જાય કોઈ બાણ લાગી જાય કોઈ શબ્દ કટારી કીધી એ લાગી જાય તો મારો તમારો ઉદ્ધાર થઈ જાય પણ વાઘ વાગે એટલે ધના બાપે આપણને મૂર્ખ્યા કહ્યા એ જીવોયા મૂર્ખ્યા કોઈ કહેવાય મૂર્ખ્યા ગામમાં ધણીનો પાઠ હતો ધના બાપાના આમંત્રણ હતું પણ ઓલા કે ના ન જવા તું કઈક બેહવા દેવ ને નાચબાર મૂકશું ધના બાગત કે વાઈક વધાયું જાવું તો પડશે બાપ જાય કે હા નહીં માને કે નહીં માનો કુટુંબ ભેગું છું બાપ કે ધનો તો આપણું એ તો આબરૂ વગરનું છે આપણે આબરૂ વગરનું કરશે બાપ આપણે મારી દીધી ધના બાગત સિંધા પૂજા બેઠા છે આપણે મારી સાળું મારી સાવીને બધા બહાર બેઠા જા ભજનમાં જા ભજનમાં વાત એ થઈ 1 વાગે કોઈ ભજનમાંથી આવે કે આ ઓલામાં બેઠા છો કામતા બેઠા છીએ હજી કહેતા ઓલા રખું કરી છીએ અને તારે કીધું ભાવ તમે જાઓ તો ખરા ઓલા ભાઈ ઘરે ભજન છે અને ધના બાબા ઓલી ભજન ગાય લે ઓલી ઓલા મનમાં એમ કે તમે આને પૂરો છે હે વણીએ ડોખાણા ને તો ધના બાપા એના માળા કરતા હતા ઘરે અને આમ જ્યાં ઓલા પણ ભજન હતા ત્યાં જાય ને ધનો બાપુ એના ભજન ગાતો હતો પણ તેથી ગાયું એ જે ઓલા હરિના બાર વાગ્યા હોય એકાદને લાગી જાય
તો સંતોએ જે આપણા માટે મહેનત કરી છે એ સફળ થાય. અને આપણે જે મહેનત કરી છે એ કોઈ હારે આવતા નથી, આવવાની છે. આ જેટલા બેઠા બધા ખબર છે આપણે કાંઈ નથી લઈ જવાના, આ બધી ગધા બની છે, છતાં આપણે કાંઈ બળ કરવાના જ નહીં, કરવું જોઈએ બાપ. કોઈ સાધુ ન થઈ જાય, બળ કરજો, ધંધો કરજો, પણ મનમાં આટલું ગ્રંથિ રાખજો, આમાંથી એક આનો પણ હારે લઈ જવાનો નથી. હું દર વખતે કહું છું આ કાંઈ હારે આવવાનું નથી, છતાં આટલું આપણે બળ કરીએ છીએ અને હારે લઈ જવાનું હોય તો કેટલા લબાસા કાંઈ આવવાનું નથી, બધાને ખબર છે, તો આટલું બધું આપણે બળ કરીએ છીએ. જો આ ભગવાને કીધું થોડું હારે લેવાનું છે તો કેટલું બળતર હારે હોય છે, બધાને ખબર છે. જ્ઞાની વાતો ખૂબ ખરી છે. ટૂંકમાં કહીએ તો ભાગ દર વખતે કહું છું, તમને ખ્યાલ છે, આવ્યા તારે કોઈક નવર આવે છે અને જાય તારે કોઈક નવર આવે છે. આ ભૂલે આપણે પ્રાર્થના એ કે હાજર ના કે હાજર ના સંસાર આવ્યા તારે કપડા વિના ના જઈશું તારે કપડા વિના. છઠ્ઠીના દિવસે સજીવ મળે છે એટલે ખાતોડ મળે એ ખિસ્સા પછી આ ખિસ્સા વસાડ આવ્યા છે સમજાતું આ માયા આ બધા એ નથી પણ મુકાય કે સંત સડકો લાગ્યા વિનારી છે એ કીર્તા કોઈ સંત સડકો લાગી જાય, કોઈ શબ્દનું ભાન લાગી જાય. હે આને હું વાગ્યું આમ તો ટપલાનું કામ થઈ ગયું અને સાદર નાયા અને ત્યાં તો ખોલી ગયો અંતર સક્ષુ મારા ઉમેરા પણ ભાષું ખુલી હતી. હરે ગુરુ રામની આરતી ખુલી વાર જાજી નથી ભાઈ, હે પણ લાગવા દેવું જોઈએ, કંઈક જાવું પડશે. હે ભાવે ભાવે આ ધણીનો પાઠ છે કે મારા 12 બીજના ધણીને આવવું પડે ને આવવું જ પડે. જાણે તો નુગડો હતો એ ચોરી કરવા ગયો, સાસઠિયા ને ત્યાં ઘરનો પાઠ હતો, એ ચોરી કરતો હતો, પણ કાનમાં શબ્દ પડી ગયા, જ્યોતના દર્શન થઈ ગયા. બાપ એ ગદ ગંગાનો અધિકારી બન્યો, ચોરી કરવા આવેલો અને એને જ્યોતના દર્શન થાય, એ ગદ ગંગાનો અધિકારી બની જાય. તો આપણે ભાવથી આવ્યા હોય તો આપણે કેમ અધિકારી ન બને? ઓલો માલ દે સાધુડાના ઘરમાં શોધી જોતી વસ્તુ માંગી પંથ કોણે દે પતા એ પણ ચોરી કરે છે. તેરા મારા જાગો મારા જૂના જૂના સાધુડાના ઘરમાં ચોરી કરી જોતી વસ્તુ માંગી. અને એ વણઝાર કાણો અને હું મોજડી ચોરી, મોહની જડ ચોરી. આપ જાણો છો આજકાલ 2 કલાક આપણે બધા કરી છીએ, કારણ કે સમય મળે તો કરશું. આપણે થોડું કામ ના મૂક્યું એટલે સાઉન્ડ ખબર નહીં કે આ હાલ છે એને બિચારા કઈ ખબર પડી જાય. નગર મારે 2 કલાક રાઉન્ડ લેવું હતું પણ થોડું એ બેઠું, આમાં એક કપડું લાગી જાય તો ઉતાર થઈ જાય, વાગવા દઈ, એક ચિંગારી છે લાગવા દઈ.
કોઈ જગના જ્વાળામાં આવે એક તબલાનો ઘા થાય તો 10મો દ્વાર ખુલી જાય. મારું તારું નીકળી જાય. હે ગાવ રોજ આય લોક પીવરાવે છો. ગુરુ મહારાજ રોજ તબલામાં હાથ હતા, રોજ બાજુ આવા માર નાખો તે તમારો, રાખો તે તમારો, જીવાડો તે તમારો અને ઉગારો તે તમારો. વાહ બાપ વાહ. જે કરું હામોનો આવે. હા ગુરુની કૃપા. અને આ ઉદ્દેશ માટે પણ લાલજીની વાત નથી બા. કહેવાનો અર્થ છે અને જાગૃત આજ પંચાલમાં પ્રગટ છે કિરાણો. આપી દીધું ને બધું આપી દીધું. એમાં ભગત પોતાની પાસે કાંઈ ન રાખ્યું, બધું લે મળી બધું હાસિલ. આ પાઠ પૂજા જતી સતી જ્ઞાન બધું કને વખું પડે. બાબા રામદેવ સમાધિમાં ગયા ત્યારે પાઠ પૂજા કોને હતું? વિરમદેવ કીધું ભાઈ મારે તમારે હારે આવવું છે કે નહીં બા, આ જ્યોતને જલ્દી રાખવાની છે, આ પાઠ પૂજા હું તને આલે રેડી કેરીમાં લોકોને બધું સારું આ એનો શું થશે? આજે ઘરનો પાઠ છે કરવાનું છે. પહેલો પાયો છે હાથે અહંકાર મારું તારું નથી જવું જોઈએ. આ ખરેખર તમારી સોસાયટીમાં પાઠ થયું હોય, અજવાળું થયું હોય ને તો આમ જો તમારા ઘેરે તમારા ઘટ ભીતરમાં અજવાળું થવું જોઈએ. અજવાળું થવું જોઈએ. એને આજ બેન મહેનત કરી પાઠ કર્યું છે, આજ લાવ મળ્યો, હાલો આપણે પરિવર્તન કરીએ.